કૃષ્ણ, કેમ છો મિત્રો? આજે હું મારા લાઈફની એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. આઈ હોપ કે તમે લોકો મને ખૂબ જ સપોર્ટ કરશો. અને આજે અમારા સુરતમાં છે કાઇટ ફેસ્ટિવલ, તો ત્યાં જઈને ત્યાંની ટૂર કરીએ. ચાલો મિત્રો, આ છે અમારો કોઝવે. અહીંયા છે ને બહારના પક્ષીઓ દર શિયાળામાં આવે છે. પબ્લિક જોવો તમે ખાલી. તમે પણ તમારા નાના છોકરા હોય ને તો તમે લઈને અહીંયા આવજો, એમને બહુ મજા આવશે. જોવો છે ને કેટલા મસ્ત મસ્ત પક્ષીઓ છે. નાના છોકરાને લઈને તમે અહીંયા આવશો ને તો બહુ મજા આવશે. આજે થોડું લેટ થઈ ગયું છે એટલે નથી એટલા બધા, બાકી અહીંયા ઉપર રોડ ઉપર તમારી સાથે ભટકાતા જતા હોય ને તેવું લાગે. મિત્રો, આપણે પહોંચી ગયા છે કાઇટ ફેસ્ટિવલમાં. આ છે એમનો ગેટ. ચાલો અંદર જઈએ, જોઈએ અંદર શું શું છે. ક્રાઉડ તો બહુ જ છે આમ તો. જો આ ગ્રાઉન્ડ છે જ્યાં કાઇટ ફેસ્ટિવલ થવાનો છે. જો ક્રાઉડ જોવો તમે ખાલી. અત્યારે મિત્રો અહીંયા છે ને બહારના લોકો પણ પતંગ ચગાવવા માટે આવ્યા છે, તો આપણે જોઈએ કેવા કેવા પતંગ લઈને આવ્યા છે. ફેસ્ટિવલની શરૂઆત કરી છે, બલૂન્સ ઉડાડ્યા છે આપણા તિરંગાના. તો મિત્રો, પતંગ ચગાવવાની શરૂઆત થઈ રહી છે. આ લોકો તૈયારી કરી રહ્યા છે. જો હમણાં સ્ટાર્ટ કરશે. બહુ જ મોટો પતંગ. વાવ, અમેઝિંગ. શું વાત છે ગાઈસ, કેવી રીતે ઉડાડ્યો જોયો ને. બીજો પણ લાલ કલરનો પતંગ અહીંયા ચગાવ્યો છે. આ બધા વિદેશીઓ છે ગાઈસ. આવડો કાઇટ ફેસ્ટિવલ દર વર્ષે થાય છે. હું પણ ગયા વર્ષે આવ્યો હતો, તો મેં કીધું આ વર્ષે વ્લોગ સ્ટાર્ટ કરીને બધાને બતાવીએ. બધા જ સિટીમાં છે ને અલગ અલગ ડેટ્સનો થાય છે. આ વર્ષે સ્ટાર્ટિંગ સુરતથી થયું છે, પછી રાજકોટ છે, અમદાવાદ છે, ધોળાવીરા છે, સ્ટેચ્યુ પર પણ છે. આ બધા જ કાઇટ ફેસ્ટિવલ્સ અહીંયા થાય છે. આની કોઈ ટિકિટ હોતી નથી, તમે ફ્રી ઓફ ચાર્જ જઈ શકો છો. પછી આ લોકો જે છે ને આવે છે ને આ બસમાં આવે છે. જો બહારના બધા જ. અત્યારે આ એક પતંગ છે, બીજો પણ સ્ટાર્ટ થઈ ગયું છે. આ બધા છે ને બહારથી આવે છે આ બધી બસમાં. હવે અહીંયાથી બધા અલગ અલગ સિટીમાં ટ્રાવેલ કરશે અને કાઇટ ફેસ્ટિવલ ઉજવશે. પતંગને જો મિત્રો, જો દર વર્ષે હું આને જોઉં છું. જો પેરાસૂટ વાળો પતંગ. ઇન્ડિયાનો પતંગ જગી ગયો છે મિત્રો. નીચે શ્રીલંકાનો જગાવવાની તૈયારી થઈ રહી છે. હનુમાન દાદા સાથે હનુમાન દાદાની ગદાવાળો પણ પતંગ ઉડાયો. જો આ છે અમારા ગુજરાતીઓ. ભાઈ અત્યારે આખા આકાશમાં પતંગ જો કેટલા મોટા. આ જો ચિત્તાવાળો પતંગ ઉડી ચૂક્યો છે. જો વાવ, જો આ મેડમ કેટલો મસ્ત પતંગ ચગાવી રહ્યા છે. જો આ વાળો પતંગ છે એમનો. પૈગા આ મોટો પતંગ જગી ગયો છે. જો અત્યારે આકાશમાં જો કેટલા બધા પતંગ છે. જો આ બધા ફોરેનરો છે. આમાં આપણા ઇન્ડિયાવાળા પણ છે. જો હનુમાન દાદા કેવા કંઈક અલગ જ લાગે છે. ચિત્તાવાળો પતંગ પણ ચગી ગયો છે. આપણે હનુમાન દાદાની ગદા કંઈક અલગ જ દેખાઈ રહી છે બધા પતંગની વચ્ચે છે ને. વાવ. તમે પણ મિત્રો તમારા સિટીમાં જો કાઇટ ફેસ્ટિવલ થતો હોય તો તમે જરૂર એન્જોય કરજો, બહુ જ મજા આવશે. આ લોકો છે શ્રીલંકાવાળા. માંડ શ્રીલંકાવાળાનો પતંગ થઈ ગયો છો. ક્યારના બિચારા મહેનત કરતા હતા. જો મિત્રો, આ કાળો પતંગ આકાશમાં કંઈક અલગ જ લાગે છે. આ જો આ પતંગની પૂંછડી જો. ઓહ માય ગોડ. આમ તો જો વાવ, આકાશમાં પતંગ જો આખા
આકાશમાં પતંગ જ પતંગ છે અત્યારે તો, મોટી મોટી એ પણ. લાગી ગયા છે. જેલીફિશ વાળી છે. વાવ, નાના છોકરા લગાવે છે પતંગ. ક્રાઉડ તો જો નાનાથી છોકરા લઈને મોટા મોટા યંગિસ્ટો સુધીના આવેલા છે અહીંયા. બહુ જ જબરજસ્ત છે એવા છે જો છે ને. ખરેખર મિત્ર બહુ જ મજા આવે એવું છે, પણ આપણી પાસે ટાઈમનો અભાવ છે. આપણે જવાનું છે ઓફિસે, તો આપણે જઈએ ઓફિસે. કાઇટ ફેસ્ટિવલ આઈ હોપ કે તમને જોવાની બહુ જ મજા આવી હશે. તો હવે જઈએ છીએ ઓફિસ પર. ચાલો મળીએ ઓફિસ પર. બાય બાય. પહોંચી ગયા છે ઇડલી ખાવા માટે. આ અંકલ છે ને બહુ જ મસ્ત ઇડલી બનાવે છે અહીંયા અનુરત દ્વાર પાસે. તમને બહુ જ મજા આવશે, ક્યારેક ટ્રાય કરજો. 30 રૂપિયાની પ્લેટ આવે છે. જો મારી પ્લેટ બનાવે છે આવી રીતે. તમે ક્યારેક ખાજો ઇડલીને વડું મિક્સ કરીને, મજા આવશે. અને જે વ્હાઈટ ચટણી છે ને એનો સ્વાદ આહા એક નંબર. જેને તીખું ખાવું હોય લાલ ચટણી પણ છે લસણવાળી, એ ખાજો. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઓફિસે. ચાલો તો અંદર જઈને અમારી ધમાલવાળી ઓફિસે તમને મળાવું. ચાલો. અને નાસ્તો કર્યો છે એટલે લોહી પીવો. જો હજો મૂડ મૂડ કે ના દેખ. મેડમ હાટુ કોફી આવી જો. ઓ માય ગોડ. બીજું કાંઈ? ગાઈસ તો લંચ ટાઈમ થઈ ગયો છે. જઈએ છે અમારા પ્રાચી મેડમની છોકરીને મૂકવા માટે. ચાલો એને મળીએ. બાય 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 પ્રિસુ બાય. સી યુ કર દે. વાહ વાહ. મમ્મીને કહી દો ટાટા કહી દે. ટાટા ટાટા બાય ટાટા. રડાવી આણે. ક્યાં તારી ગાડીઓ? ક્યાં બતાઈ તારી ગાડીઓ? બતાઈ કેમ બતાઈ? ક્યાં છે? ઊંચી કર કરતો. ઓય તો મિત્રો તો અમે લોકો આવ્યા છીએ વેસ્ટ સાઈડમાં શોપિંગ કરવા માટે. ચાલો અંદર તમને બતાવું. જો અમારા મેડમ ઊભા છે ત્યાં. જો કેવા ઊભા છે ઘોડાવાળા સર્કલે. અમે વેસ્ટ સાઈડમાં આવ્યા છીએ. જો ચાલો અંદર મળીએ. ઓ મિત્રો હા અમારા મેડમ એની છોકરી માટે કપડાં લેવા આવ્યા છે. મિત્રો તો થઈ ગઈ છે શોપિંગ. ચાલો હવે જઈએ. અડાજણ જવાનું છે. હવે અમારા ઓફિસવાળા મેડમ કે અડાજણ જવું છે, તો આપણે અડાજણ જઈએ છીએ. ચાલો તો મળીએ અડાજણ. મિત્રો અમે આવી ગયા છે વેરીફાઈડમાં. જો હું અને ખાલી અમારા ઓફિસવાળા મેડમ જ ફ્રી હતા. જો છે કોઈ જ નથી. જો અમે બે નવરા હતા તો આવી ગયા. સાવ એટલે સાવ નવરા છે અમે લોકો. પણ કલેક્શન સારું છે, મજા આવશે. હા અમારા મેડમ પાસે ઓલરેડી 10 જોડી ચંપલ છે ને 11મી લઈ છે. જો 11મી છે ને, તો 20-25મી. જો તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. ચાલો સૂઈ જઈએ અને મળીએ એક નવા વ્લોગમાં. આઈ હોપ કે તમને બહુ જ ગમ્યો હશે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.